નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે ધોરણ 10માં કોઈ વિદ્યાર્થી એક વિષયની પરીક્ષા આપવા માંગતો હોય, એટલે કે ધોરણ 10 પાસ છે પણ કોઈ એક વધારાના વિષય તરીકે તે પરીક્ષા આપવા માંગતો હોય। દાખલા તરીકે એને ધોરણ 10માં સંસ્કૃત વિષય હોય અને હવે તે પાછળથી હિન્દીની પરીક્ષા આપવા માંગતો હોય તો તેનું ફોર્મ કઈ રીતના ભરવાનું। મિત્રો, એક ખાસ ધ્યાન રાખજો કે આ ફોર્મ ભરવા માટે આપણે રિપીટર વિદ્યાર્થીની વાત કરતા નથી। કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પાસ છે અને કોઈ વધારાના વિષયની પરીક્ષા આપવા માંગતો હોય તો તેનું ફોર્મ કઈ રીતના ભરવું કરવાની છે। સૌથી પહેલાં તો મંથ, કે કયા મહિનામાં તે ધોરણ 10 પાસ કરેલ છે। દાખલા તરીકે હું અહીં માર્ચ સિલેક્ટ કરું છું, પછી કયા વર્ષમાં પાસ કરેલ છે। 2024માં હોય તો હું 24 પાસ કરું છું સિલેક્ટ। પછી અહીં તેનો તમારે જોઈને સીટ નંબર લખવાનો છે, તેની બાજુમાં ઇન્ડેક્સ નંબર લખવાનો છે। ઇન્ડેક્સ નંબર સીટ નંબરની